જૂનાગઢ શહેરના ખામધ્રોડ અને જોશીપરા વિસ્તારમાં આખરે સરકાર દ્વારા શાંત ધારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકો આ માંગ કરી રહ્યા હતા। સરકારના નિર્ણય બાદ વિસ્તારોમાં ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જૂનાગઢ શહેરના ખામધ્રોડ અને જોશીપરા વિસ્તારમાં સરકારે અશાંત ધારો લાગુ કર્યો છે। સરકારના નિર્ણયને સ્થાનિક લોકોએ વધાવ્યો હતો અને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો। હવે આ વિસ્તારોની સોસાયટીઓમાં મકાન ખરીદી વેચાણ માટે પ્રાંત અધિકારી એટલે કે सब डिविजन મેજિસ્ટ્રેટ જૂનાગઢની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે। ખામધ્રોડ વિસ્તારમાં આવેલી હેમાવન સોસાયટી, રાજમોતી સોસાયટી, પ્રેરણાધામ 1-2, કલાપીનગર, સુદર્શન પાર્ક, શ્યામલમ પાર્ક, કૃષ્ણા પાર્ક, દ્વારકેશ નગર, ગોકુલધામ, પૂનક માર્ગ, રિવર વિલા, ખોડિયાર નગર, સર્વોદય સોસાયટી, અર્જુન પાર્ક, આદિત્યનગર, નંદનવન, અમૃતકલા, ભગીરથ ડુપ્લિકેશ સહિતની સોસાયટીઓમાં આ જાહેરનામું અમલમાં રહેશે। ઉલ્લેખનીય છે કે 18 ફેબ્રુઆરી 2026થી 17 ફેબ્રુઆરી 2031 સુધી આ વિસ્તારને અશાંત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો છે। સ્થાવર મિલકતોની બદલી માટે હવે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે। આમ તો વર્ષો જૂની અમારી માગ હતી। અમારા વિસ્તાર આખામાંથી ખૂબ લોકોએ મહેનત કરી હતી, બધા આગેવાનોથી લઈ અને બધાની ખૂબ મહેનત, કારણ કે અમારો જે આખો વિસ્તાર છે એ મધ્યમ કક્ષાના બધા વ્યક્તિઓ અહીંયા રહે છે। તો ખાસ કરી ખૂબ મહેનત કરી ત્યારે 8, 10, 12 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયાનું મકાન એમનાથી થયું હોય તો એવી કોઈ કોમ્યુનિટી બાજુમાં આવી જાય કે એવી કોઈ દૂષણ બાજુમાં આવી જાય તો જે જીવવાની મજા છે એ વહી જાય। એ અનુસંધાને જ્યારે અમારો વિસ્તાર આખો બહુ મોટો વિસ્તાર અમારો છે અને ખૂબ લડત કરી હતી ત્યારે એ લડતના પરિણામે અત્યારે સફળતા મળી છે। એટલે ખાસ કરી અને અમે મારા વિસ્તાર વતી હું અને અમારો આખો વિસ્તારના જે બધા આગેવાનોથી લઈ અને બધા માણસોનું વતી હું સરકારશ્રી અને આપણું જૂનાગઢ તંત્રનું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા વિસ્તારે ફટાકડા ફોડી અને આસાન ધારાને અમે સ્વીકારીએ છીએ અને આનાથી અમને એવી આશા છે કે અમારા વિસ્તારમાં કાયમી માટે શાંતિ રહે અને હજી કોઈ ગાઈડલાઈન નથી આવી પણ અમે હજી એવી આશા રાખીએ છીએ કે સારામાં સારી સરકાર આમાં ગાઈડલાઈન આપે કે જે આજુબાજુમાં રહેતા માણસોનું જ્યારે મંજૂરી લેવામાં આવે કે ભાઈ આ ફલાણા વ્યક્તિને મકાન આપીએ તો બરાબર છે। આવી ગાઈડલાઈનમાં જે શરતો છે જે અમારા સુધી નથી પહોંચી પણ હવે આશા છે કે સરકારે અસંધારો લગાડી દીધો તો સારામાં સારી એની ગાઈડલાઈન તૈયાર થાય અને કાયમી માટે શાંતિ રહે આવી અમે સરકારશ્રીનો અને વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું જૂનાગઢના વોર્ડ નંબર 2 માં રહું છું। અશાંત ધારા વિશે અમે લોકોએ બહુ મહેનત કરી હતી અને બધાને ગલી ગલીમાં અમુક માણસો એવા જોવા પણ આવતા હતા અને બધા પરેશાન હતા। આ માટે બહેનો બહુ પરેશાન હતી એટલે આ માટે અમને 18 તારીખે નિવારણ મળેલ છે એ બદલ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અગાઉ ઘણા આવેદન પત્રો આપેલા અને બહેનોએ ધક્કા પણ ખાધા હતા, તેનું નિવારણ અત્યારે આવી ગયું છે તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।